જઈ કાપ્યું જો અંદર એકદમ જારી નીકળે, હાવ જારી એકદમ બાર. ખરેખર સાચી રીતે લોટ બાંધતા કોઈને ફાવતું જ નથી, અમુક અમુકને ફાવે છે. ભજીયા 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 ગુજરાતીઓને સૌથી વધારે પ્રિય જો કોઈ હોય તો ભજીયા. એમાંય ચોમાસું બેસી ગયું છે, મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું. મસ્ત મજાના ભજીયા. ભજીયાની અંદર આ બે વસ્તુ ઉમેરો, ભજીયું એકદમ પોચું રૂ જેવું બનશે આપણી ગેરંટી. અને આવું ભજીયું તમને ક્યાંય દુકાને પણ ખાવા નહીં મળે. ગમે એવા દાંત વગરના છે, નાના બાળકો છે, મસ્ત મજાના ખાઈ શકશે. અને તમે ખાશો એના કરતાં ડબલ ભજીયું ખાઈ શકશો. આપણી ગેરંટી 100% જવાબદારી છે. સૌ પ્રથમ પહેલાં તો આપણો વિડીયો જોવા આવ્યો, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને કોમેન્ટમાં કહી દેજો તમે મારો વિડીયો કયા ગામથી જોવો છો અને તમને ભજીયા કેવા પ્રિય છે. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારી માતાજી ત્રણેય છે ને ઢીંગલિયું ધીરે ધીરે બધું માલ સુધારવા વર્ગી ગયા છે. બકાલું હે જોગમાયા જગદંબા. મારો એક વિડીયો આની પહેલાં મેં મૂક્યો હતો ને, મેં એક કોમેન્ટ એવી આવી હતી કે ભાઈ જમવામાં મીઠાઈ તો બને જ ને, જમવામાં માલ બને જ એક નંબર. કારણ કે સુધારવાવાળી જોગમાયા જગદંબા હતી. જો પેકિંગ આવે ને એમાં પેકિંગનો લોટ લેવાની આગ્રહ રાખવો. પછી બીજા નંબરની મહત્વની ટિપ્સ, ત્યારે હંમેશા આપણે ઘઉંનો લોટ ચારવાનો હોય ને એ હોવાલાએથી ચારી જ લેવો. કારણ કે આની અંદર નાની નાની ગાંગડી હોય. એ ગાંગડી છે ને તમે પાણીમાં નાખીને ગમે એટલું કરશો ને એ ગાંગડી ઓગળશે. ને બીજા નંબરમાં કે લોટ બાંધવાની સાચી રીત તમને બતાવવાનો છો. ખરેખર સાચી રીતે લોટ બાંધતા કોઈને ફાવતું જ નથી, અમુક અમુકને ફાવે છે ગયના ગાંઠાઓને. બરાબર, ત્યારે પણ તો બેસ્ટ સ્વાદ લેવો હોય તો તમારે એમાં તીખા એડ કરી શકો છો. લોટ સારી લઈને જો મિત્રો ગાંગડિયું દેખાય તમને? જો આવી ગાંગડિયું રહી જાય. આ ગાંગડિયું ભજીયામાં આખે આખી આવશે, સારી જ લેવાનો. મેન વસ્તુ બે છે, તેલ પરફેક્ટ આવવું જોઈએ, ન ઓછું ન વધારે, અને શું શું એડ કરવાનું, અને લોટ બાંધવાની સાચી રીત. આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે તમને હું આ વિડીયોની અંદર સંપૂર્ણપણે બધું જ પરફેક્ટલી બતાવવાનું છું. તમે બધા મિત્રો શું કરતા હોય કે મન પડે એમાં લોટ ચાર્યો હોય, ચાર્યા વગરનો મન પડે એમ આડેધડ બકાલું ને મેથી મરચાં દાબી દઈએ. પણ આપણે એમ કરવાનું નથી. આપણે આ લોટ ચરાઈ ગયો, સૌથી પહેલાં આમાં એડ કરવાનું રહેશે નિમક. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પહેલાં નિમક એડ કરવાનું, પછી સોડા એડ કરવાના, નિમક સોડા, તે પછી ત્રીજા નંબરની અંદર લીંબુ એડ કરવાનું રહેશે, પછી તીખા, પછી મરચાં, અને સૌની છેલ્લે બકાલું. તે પછી પાણી નાખીને લોટ દોવાનો છે. જે મેં તમને વાત કરી હતી ને કે આ વસ્તુ એડ કરો એટલે ભજીયા પોચારું બનશે, એ વસ્તુ છે. તો એક તો પહેલાં તો આપણે આ છે મેથી. મેથી તો આપણે બધા નાખતા જ હોઈએ, તમને બધાને ખબર જ છે. મેથી નાખતા હોઈએ, મરચું નાખતા હોઈએ. જે મેં તમને વાત કરી એ વસ્તુ છે. આ શું છે? આ મિત્રો આ છે પાલક, જે તમને માર્કેટમાં સહેલાઈથી મળી જવાનું છે. એનું આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. મેથીનું આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. મરચાંનું આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. જે પાલક છે, પાલક એ તેલને પીવા નથી દેતું, ભજીયાને પોચું રાખે છે, એકદમ પોચું રાખે છે, અને ખાવામાં સ્વાદમાં પણ બેસ્ટ સ્વાદ મળશે. બરાબર. હજી આની અંદર ત્રીજી વસ્તુ કોઈ મિત્રોને એડ કર્યું હોય તો એ સરગવો. સરગવો પણ એડ કરી શકે છે, એનાથી પણ સ્વાદ બેસ્ટ આવશે. ચાલો મિત્રો, કીધું એમ જો પહેલા આપણે સ્વાદ અનુસાર નિમક નાખી દઈએ. સોડા. સોડા મિત્રો ધ્યાન રાખજો, પરફેક્ટ પડવા જોઈએ. બરાબર, ન ઓછા ન વધારે. વધારે પડશે તો ભજીયું તેલ પી જાય, ઓછું પડશે તો ઓછું નહીં થાય બહુ. હવે આપણે આમાં એડ કરશું તીખા. તીખા તમારે નાખવા હોય તો ભલે, ન નાખવા હોય તો હાલે. પછી આપણે આ થઈ ગયું પછી બકાલું એ કાંઈ એડ કરવાનું નથી. હવે આપણે લીંબુ. મારે આ 700 ગ્રામ 600 ગ્રામ લોટ બે વાંધો છે. 600 ગ્રામની અંદર હું 2 લીંબુ ઉમેરવાનો છું. લીંબુ વધારે ન પડવું જોઈએ મિત્રો. જો લીંબુ વધારે પડી જશે ને તો ભજીયું લાલ થઈ જશે. હવે આપણે આમાં નાખશું મરચાં. એક જગ્યાએ ઢેકલો કરી દેવાનો નથી. આમાં નાખશું મેથી. થી પણ જરૂરિયાત મુજબ જ રાખવાની.
પાલક. હવે પાણીનો વારો આવશે. હવે આપણે પાણી નાખશું. લોટ એવો બંધાવવો જોઈએ નહીં ઢીલો અઠાણો. તો લોટ બાંધવાની સાચી રીત અત્યારે તમે જોવો છો મિત્રો. બંધાઈ ગયો છે, ડોવાઈ ગયો છે. ઘણા ડોવાયનું કહે, ઘણા બંધાવવાનું કહે. આપણે ડોવાનું રાખીએ. જો આટલો રાખવાનો. જો આ નથી પોચો નથી કઠણ, બરાબર. જો આમ કરો એટલે લોટ આસાનીથી નીચે પડી જવો જોઈએ, બરાબર. હાલો, ગેસ પેકટાવી લીધો છે, તેલ મૂકી દીધું છે. તેલની ખાસિયત એ છે, નહીં ધીરું આવવું જોઈએ અને વધારે આવવું જોઈએ. જો ઓછું આવશે ને તમે ભજીયા મનસો પાડવા ને તો ભજીયું છે તેલ પી જાય અને ખાવાની જરાય મજા જ નહીં. તમે ભાવશે જ નહીં ભજીયું, બરાબર. અને જો વધારે તેલ આવી જાય તો એ ભજીયું લાલ કરી દે, ઉપરથી પાકી જાય, અંદરથી કાચું નીકળશે. હાલો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. હવે ધીરે ધીરે આપણે છે ને ભજીયા પાડો વળગી જઈએ. ભજીયા બને એટલી સાઈઝ એકદમ નાની રાખવાની. નાની સાઈઝ રાખશો એટલે ભજીયા ખાવાની મજા આવશે, કાચું પણ નહીં રહે. પછી આ રીતે ઉથલાવ નાખવાના. જો આથી મોટા ભજીયા નહીં. હાલો મિત્રો, એક ગાણવો ઉતારી લીધો. જો આ રહ્યો અહીંયા, બરાબર. અને હવે બીજો ગાણવો પાડવો વળગી ગયો છે. જો મિત્રો, મસ્ત મજાના ગોટા બની ગયા છે. કેમ છે જોઈ લો. એકદમ પોચા રૂ જેવા અને એકદમ ગોળ અને એકદમ નાની સાઈઝ. પરફેક્ટ ભજીયા મેથીના અને પાલકના. જઈ લો. જોવો છે ને ગોટા પોચા રૂ જોઈએ એકદમ, હો કઈ ઘટે નહીં. જોવો મિત્રો, જ્યાં સાઈઝ જોવો ભજીયાની છે ને એકદમ નાની. તો જો આ કાપ્યું, જો અંદર એકદમ જારી નીકળે, હાવ જારી એકદમ બહાર. જોઈ લો. આ ભજીયું જે છે ને પાલક નાખવાથી બને ને આવું ભજીયું બને જ નહીં. ક્યાંય પણ દુકાને જવાનું છૂટ, લગ્ન પ્રસંગે ગમે એ કંદોએ જવાનું છૂટ, આવી ભજીયા તમને નહીં જોવા મળે. હાલો મિત્રો, આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. એકદમ પોચા રૂ જેવા. જે મેં કીધું એમ દાંત વગરના વ્યક્તિ છે એ પણ ખાઈ શકશે અને નાનું બાળક છે એ પણ ખાઈ શકશે. મસ્ત મજાનું એકદમ એમ લાગે રૂ ને પકડી છે. જો આમ આપણે વાઈટું કરતા હોય ને એવું હાવ પોચું રૂ જેવું ભજીયું બન્યું છે, બરાબર. તો કેવી લાગે રેસીપી તમને મારા ભજીયાની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી દેજો. તમે કી ગામથી મારો વિડીયો જોવો છો એ પણ કહી દેજો. અને તમે કોને કોને આજે ભજીયા બનાવ્યા એ પણ કહી દેજો. અને તમે ભજીયાના શોખીન કેવા છો એ પણ કોમેન્ટમાં કહી દેજો. હાલ પૂરતો આ વિડીયોની અંદર આટલું જ. જો તમારે કોઈ નવી રેસીપીનો વિડીયો બનાવવાનું કેવું જરી કોમેન્ટ કહી દેજો, એટલે આપણે એ રેસીપીના વિડીયો બનાવશું. અત્યારે આ વિડીયોની અંદર આટલું જ. ભજીયું ઠરે પહેલાં હું પણ ખાઈ લઉં. વરસાદી વાતાવરણ જામ્યું છે, ફટાફટ ભજીયું ખાઈ લઉં. રાધે રાધે. જય મુરલીધર, જય દ્વારકાધીશ.